માર્કેટિંગ યાર્ડ મગફળીથી છલકાયો, ખેડૂતો મોટી સંખ્યામાં પહોંચ્યા। પાલિતાણા માર્કેટિંગ યાર્ડ મગફળીથી છલકાઈ ગયું છે। સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરાતા મોટી સંખ્યામાં ખેડૂતો પોતાનો પાક લઈને યાર્ડ ખાતે પહોંચી રહ્યા છે। યાર્ડ ખાતે મગફળીના વેચાણ માટે કુલ 3200 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું। ખરીદ વેચાણ સંઘ દ્વારા 10 નવેમ્બર 2025ના રોજ ખેડૂતોની મગફળી ટેકાના ભાવે ખરીદવાનું કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું। અત્યાર સુધીમાં 1100 ખેડૂતો ટેકાના ભાવે પોતાની મગફળીનું વેચાણ કરી ચૂક્યા છે। પાલિતાણા માર્કેટિંગ યાર્ડ દ્વારા અત્યાર સુધીમાં કુલ 61,000 ગુણી મગફળીની ખરીદી કરવામાં આવી છે। રિપોર્ટર કૌશિક વાજા, ન્યૂઝ 7 ઇન્ડિયા, પાલિતાણા। ખરીદ વેચાણ સંઘના પ્રમુખ પાલિતાણા આપણે ગઈ 10/11 ટેકાના ભાવે મગફળી પાલિતાણા ખરીદ વેચાણ સંઘ દ્વારા શરૂ કરવામાં આવી હતી ને 3200 ખેડૂતોનું રજીસ્ટર થયેલું હતું। પેલું 3200 એમાંથી હાલ 1500 ખેડૂતને એમ બોલાવ્યા, એમાંથી 1100 ખેડૂત મગફળી લઈને આવ્યા। તો આજે ખરીદી 61,000 ગુણીની અંદાજે થઈ છે।